માનવ કલ્યાણ યોજના 2025 એટલે કે ગુજરાત સરકારની સ્વરોજગાર અને આર્થિક સહાય યોજના. માનવ કલ્યાણ યોજના 2025 ગુજરાત સરકારે રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો અને ગરીબ રેખા નીચે જીવતા લોકો માટે માનવ કલ્યાણ યોજના 2025 શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવી અને તેમની આવકમાં વધારો કરવો છે. માનવ કલ્યાણ યોજના 2025 હેઠળ સરકાર નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોને નાણાકીય સહાય અને જરૂરી સાધનો પૂરા પાડે છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા તેમના હાલના વ્યવસાયને વધુ સારો બનાવી શકે છે. માનવ કલ્યાણ યોજના 2025 શું છે મિત્રો, તે આપણે જાણીએ. માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે કમિશનર ઓફ કુટીર એન્ડ ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા સંચાલિત છે. આ યોજના 11 સપ્ટેમ્બર 1995 થી શરૂ કરવામાં આવી હતી અને 2025-26 માટે તેને વધુ સુધારેલ સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેલા નીચેની આવક ધરાવતા લોકો માટે લાભદાયી છે. માનવ કલ્યાણ યોજના 2025 હેઠળ 28 જુદા જુદા વ્યવસાયો જેવા કે શાકભાજી વેચનાર, ફેરિયા, સુથારીકામ, ધોલાઈ, મોચીકામ વગેરે માટે સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારની સ્વરોજગાર અને આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકોને સ્વરોજગારીની તકો પૂરી પાડે છે. આ યોજના હેઠળ નાણાકીય સહાય, મફત ટૂલકિટ્સ અને તાલીમ આપવામાં આવે છે. પાત્રતા માટે ઉંમર 16 થી 60 વર્ષ અને આવક મર્યાદા ગ્રામીણ માટે 1,20,000 અથવા તો શહેરી હોય તો 1,50,000 હોવી જોઈએ. અરજી ઓનલાઈન કરવા માટે ઈ કુટીર ગુજરાતની આ ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અરજી કરી શકશો મિત્રો. માનવ કલ્યાણ યોજના 2025ના લાભો, જેમાં નાણાકીય સહાયમાં આપણે જોઈશું. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઈ વાઉચર આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ પોતાની પસંદગીના સાધનો ખરીદવા માટે કરી શકે છે. સાધનોની સુવિધા એટલે કે વ્યવસાય માટે જરૂરી ટૂલ કિટ્સ મફતમાં પૂરી પાડવામાં આવશે. તાલીમ એટલે કે નવા સાહસિકો માટે ટૂંકા ગાળાની તાલીમ પણ આપવામાં આવશે, જે દરમિયાન દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે મિત્રો. સ્વરોજગારની તકો. આ યોજના દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક મળે છે. માનવ કલ્યાણ યોજના 2025નો લાભ લેવા માટે નીચેની શરતો પૂરી કરવી જરૂરી છે મિત્રો, જે તમે ધ્યાનથી જોશો. અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ તો જ આ યોજનાનો લાભ મળશે. ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયા સુધી હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓનું નામ ગ્રામ વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં હોવું જોઈએ, જેમાં તેના જરૂરી દસ્તાવેજો છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, નિવાસનો પુરાવો, જેમાં વીજળી બિલ, ચૂંટણી કાર્ડ વગેરે ચાલશે. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર, વ્યવસાયનો અનુભવ દર્શાવતો દસ્તાવેજ જો લાગુ હોય તો. માનવ કલ્યાણ યોજના 2025 માટે કેવી રીતે અરજી કરવી? તો માનવ કલ્યાણ યોજના 2025 માટે અરજી ઓનલાઈન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે મિત્રો. સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ ઈ કુટીર ગવર્મેન્ટની વેબસાઇટ પર જવાનું રહેશે, જેમાં માનવ કલ્યાણ યોજના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફોર્મ સબમિટ કરો અને તમારી અરજી નંબર સાચવી રાખો. માનવ કલ્યાણ યોજના પોર્ટલનું લોન્ચ 8 એપ્રિલ 2025ના રોજ ગાંધીનગર ખાતે કુટીર, ખાદી અને ગ્રામ્યોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે માનવ કલ્યાણ યોજના 2025નું ઓનલાઈન પોર્ટલ લાઈવ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા લાભાર્થીઓ સરળતાથી અરજી કરી શકે છે અને યોજનાનો લાભ મેળવી શકે છે. તમે મિત્રો જોઈ શકો છો, આ માનવ કલ્યાણ યોજનાનું પોર્ટલ છે. માનવ કલ્યાણ યોજના શું છે, જેમાં આપણે મિત્રો અમુક પ્રશ્ન છે તે સમજૂતી આપીશું. માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે, જેનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે નાણાકીય સહાય અને સાધનો એટલે કે ટૂલ કિટ્સ પૂરી પાડવાનો છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકોને આત્મનિર્ભર બનાવવા માટે કાર્ય કરે છે. માનવ કલ્યાણ યોજનાના લાભ કોણ લઈ શકે છે? 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેની આવક મર્યાદા ગ્રામીણ માટે 1,20,000 છે અને શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ગ્રામીણ લાભાર્થીઓ માટે ગરીબી રેખા બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ. આ યોજના હેઠળ શું લાભ મળે છે? લાભાર્થીઓને તેમના વ્યવસાયના આગળ વધારવા માટે મફત ટૂલકિટ્સ અથવા સાધનોની સહાય આપવામાં આવશે. 28 જુદા જુદા વ્યવસાયો જેમ કે દરજીકામ, ભરતકામ, વાળંદકામ વગેરે માટે આ સહાય ઉપલબ્ધ છે. કયા દસ્તાવેજો જરૂરી છે? આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, બીપીએલ કાર્ડ જો લાગુ હોય તો, જન્મ તારીખનો પુરાવો, વ્યવસાયિક તાલીમનું પ્રમાણપત્ર જો હોય તો મિત્રો. મદદ માટે ક્યાં સંપર્ક કરો? તો તેના માટે મિત્રો એક હેલ્પલાઇન નંબર છે, તમે આ જોઈ શકો છો, અથવા તો તેની એક ઈ કુટીરની પોર્ટલ પરથી પણ સહાય મેળવી શકશો.
માનવ કલ્યાણ યોજના 2025 ગુજરાતના નાગરિકો માટે એક સુવર્ણ તક છે, જે આર્થિક રીતે પછાત લોકોની સ્વાવલંબી બનાવવામાં મદદ કરે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો હમણાં જ ઓનલાઈન અરજી કરો અને તમારા સ્વરોજગારની શરૂઆત કરો. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.